12 રાશિના જાતકો માટે આગામી 8 ડિસેમ્બરથી લઈને 14 ડિસેમ્બર સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે એ જ વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલા. આપનું સ્વાગત છે ચિરાગજી. શ્રી ગણેશાય નમઃ. સૌપ્રથમ વાત કરીએ ચિરાગભાઈ તો દર્શકો આગામી અઠવાડિયાનું પોતાનું ફળકથન સાંભળવા બેઠા છે અને સૌપ્રથમ આપણે રાશિફળની વાત કરી લઈએ તો પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુનનું રાશિફળ કેવું રહેશે અને આવનારા દિવસોમાં પ્રગતિ થાય તેના માટે આપ શું જણાવશો? શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આ બધા મજામાં હશો. મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા અને આપણે દર રવિવારે સવારે મળીએ છીએ. હું આ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ. જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું અઠવાડિયું એટલે કે 8 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર 2024નું અઠવાડિયું આ બધા માટે કેવું રહેશે. શરૂઆત કરીએ મેષ રાશિથી. ગણેશજી કહે છે મેષ રાશિના જાતકો આ અઠવાડિયે તમારા અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. જો તમે કોઈ પણ મોટું રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો, પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો ગુરુવારનો દિવસ આપણા માટે સર્વશ્રેષ્ઠ રહેશે. કેમ? કારણ કે એ દિવસે તમે જો કરશો તો તમને સારું રિટર્ન ભવિષ્યમાં મળશે. મેષ રાશિના જાતકો કોઈ પણ કાર્ય કરી રહ્યા છો, કોઈ પણ રોકાણ કરી રહ્યા છો તો એક્સપર્ટ્સની સલાહ, વિશેષજ્ઞની સલાહ અવશ્ય લેજો, તો જ તમને ફાયદાકારક રહેશે. નકર તો નુકસાન તમને થઈ શકે છે. વરિષ્ઠ અને જુનિયર તરફથી બંને લોકો તરફથી તમને સારો સહયોગ મળશે. જો તમે નોકરી કરી રહ્યા છો, નોકરી બદલવાનું વિચાર કરી રહ્યા છો, સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે અથવા તો નોકરીમાં તમને પ્રમોશન મળી શકે છે. તમારી પ્રોફાઇલ ચેન્જ કરવાનું વિચાર કરતા હતા તો એના માટે પણ આ અઠવાડિયું સર્વશ્રેષ્ઠ રહેશે. એમ ગણી લો કે આ અઠવાડિયે તમારા બધા જ અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે, પણ એની માટે તમને થોડુંક વધારે એફર્ટ્સ આપવાની જરૂર છે. મેષ રાશિના જાતકો અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. બીજી રાશિ વૃષભ રાશિ. ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો તમારી કારકિર્દીમાં તમને નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પણ મળશે. જો તમે સરકાર સાથે કાર્ય કરી રહ્યા છો અથવા તો સરકારી નોકરીમાં છો તો સારી જગ્યાએ પ્રમોશન, સારી જગ્યાએ પોસ્ટિંગ તમારું થઈ શકે છે, પણ તમારું ધ્યાન અમુક લોકો ભટકાવી શકે છે. એટલે તમને તમારા ધ્યાન ઉપર, તમને તમારા કાર્ય ઉપર ખાસ ફોકસ કરવાનું રહેશે. તમે ભટકાશો નહીં. તમારું જે લક્ષ્ય છે, તમારું જે ટાર્ગેટ છે, તમારું જે ગોલ છે એની પાછળ પડી જાઓ. 100% તમને મજા આવશે. નાની નાની બાબતોને નજરઅંદાજ કરો. ફક્ત તમારા લક્ષ્ય પર જ ધ્યાન કેન્દ્રિત કરો. વૃષભ રાશિના જાતકો વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઈને તમારું મન થોડુંક ચિંતિત રહેશે, પણ વધારે ચિંતા કરવાની જરૂર લાગતી નથી. થોડુંક એક્ટિવ રહેશો, થોડુંક અલર્ટ રહેશો, સાવધાન રહેશો તો આ અઠવાડિયું તમારું બહુ જ સારી રીતે નીકળશે. અને ઇમ્પોર્ટન્ટલી જે પાસ્ટમાં તમને સ્ટ્રેસ હતું, જે એન્ઝાયટી હતી, એ સ્ટ્રેસથી પણ તમને હવે મુક્તિ મળશે. આ અઠવાડિયું તમારું સારી રીતે જશે. ત્રીજી રાશિ મિથુન રાશિ. ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારેય નહીં. એટલે કે જે ડિસિશન્સ તમને લેવા છે, જે કાર્ય તમને કરવા છે એની પાછળ પડી જાઓ. અત્યારે લીધેલા ડિસિશન્સ, અત્યારે કરેલા કાર્યો આવનારા સમયમાં તમને એક સારા મુકામ ઉપર પહોંચાડી શકે છે. તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત પણ લઈ શકો છો. જો તમે વ્યાપાર કરી રહ્યા છો તો વ્યાપાર અર્થે કદાચ યાત્રાના પણ સારા યોગો દેખાય છે. કોર્ટ કેસ ચાલી રહ્યું છે, પોલીસ કેસ ચાલી રહ્યું છે તો કાયદાકીય બાબતોમાંથી પણ તમને મુક્તિ મળશે. વેપારમાં ફેરફાર થશે અને ફેરફારથી તમને સારા લાભ પણ જોવા મળશે. શેર બજારમાં રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો તો એ આપણા માટે ફાયદાકારક રહેશે. અને અત્યારથી તમને થોડુંક મેનેજ કરવાની બહુ જ જરૂર છે. તમારું મેનેજમેન્ટમાં તમારું જે પકડ છે એ થોડીક ઢીલી છે. એટલે પ્રોપર મેનેજમેન્ટ સાથે, પ્રોપર કમ્યુનિકેશન સાથે, પ્રોપર કોઓર્ડિનેશન સાથે જો તમે કોઈ પણ કાર્ય કરશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. મિથુન રાશિના જાતકો આ અઠવાડિયું તમારું જબરદસ્ત નીકળશે. બિલકુલ. તો આની સાથે જ અન્ય 3 રાશિની પણ વાત કરી લઈએ આપણે. કર્ક, સિંહ અને કન્યા રાશિ વિશે પણ જોઈ લઈએ. હવે આપણે આવીએ ચોથી રાશિ
કર્ક રાશિ, ગણેશજી કહે છે કે કર્ક રાશિના જાતકો તમે કોઈ પણ કાર્યમાં સફળતાથી ખુશ રહેશો. ઓફિસમાં તમને સારી તકો મળી શકે છે. જો તમે નોકરીની સાથે સાથે સાઈડ ઇન્કમ એટલે કે કંઈક નાનું મોટું વેપાર ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છો, કંઈક સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો એના માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. તમને સારા રોકાણકારો એટલે કે સારા ઇન્વેસ્ટર્સ તમને મળી શકે છે. જો તમે ઓલરેડી વેપાર કરી રહ્યા છો અને તમે પોતાના વેપારને વધારવાનું વિચાર કરો છો તો એના માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. એનો જે તખતો છે, એનું જે પ્લાનિંગ છે એ આ અઠવાડિયું થશે. જે લોકો વિદેશ જઈને કંઈ કાર્ય કરવા માંગે છે, વિદેશ જઈને ભણવા માંગે છે, જે લોકોને વિઝા ઇસ્યુઝ આવતા હતા, એજ્યુકેશન લોન ઇસ્યુઝ આવતા હતા, એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. બુધવારનો દિવસ અને શુક્રવારનો દિવસ, આ 2 દિવસ જેટલું થાય એટલું મનને શાંત રાખજો અને પ્લાનિંગ કરશો આ 2 દિવસમાં, અથવા તો કોઈ ડિસિઝન લેશો, એમાં આગળ વધશો તો તમને 100% સારા પરિણામો જોવા મળશે. કર્ક રાશિના જાતકો, મને લાગે છે કે બદલાવનો હવે સમય આવી ગયો છે અને અત્યારે આ અઠવાડિયે કરેલા કાર્યો આવનારા સમયમાં તમને એક સારા મુકામ ઉપર પહોંચાડી શકે છે. વૈવાહિક જીવનમાં જે મનમુટાવ ચાલી રહ્યું હતું, જે ડિસ્પ્યુટ્સ ચાલી રહ્યા હતા, તો એનો પણ અંત આવી શકે છે. જો વાત કદાચ ડિવોર્સ સુધી પહોંચી ગઈ હોય તો એનું પણ નિકાલ આ અઠવાડિયે થઈ શકે છે. એટલે કે આપસી પ્રેમ વધશે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. 5મી રાશિ, સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો જેટલું વધારે વિચાર કરશો એટલું કન્ફ્યુઝનમાં રહેશો, સ્ટ્રેસમાં રહેશો અને કાંઈ પણ નહીં કરી શકો. એટલે કે મારું પર્સનલ તમને સજેશન એ છે કે વધારે વિચાર ના કરો. તમારું જે લક્ષ્ય છે, તમારું જે કાર્ય છે, તમે જે કાર્ય સાથે જોડાયેલા છો એની પાછળ પડી જાઓ. બળદની જેમ તમે પડી જશો તો તમને એમાં સફળતા જોવા મળશે. બીજું, તમારા હિડન એનિમીઝ ઘણા બધા છે, સંતાયેલા શત્રુઓ, એવા શત્રુઓ જે તમને દેખાતા નથી પણ એ શત્રુ છે, પણ તમને એના માટે પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એ લોકો તમારું કાંઈ પણ નહીં બગાડી શકે. ખાલી તમને તમારી વાણી ઉપર અને તમારા વર્તન ઉપર નિયંત્રણ રાખવાની જરૂરત છે. કામ અને ઘરની જવાબદારીઓથી તમને થોડીક મુક્તિ મળી શકે છે, કારણ કે તમારું જે વિઝન છે, તમારું જે ગોલ છે, તમારું જે ટાર્ગેટ છે એ બહુ જ મોટું છે અને તમારા વિઝન ઉપર જો તમે આગળ આ અઠવાડિયે વધશો તો ખરેખર સફળતા તમારા ઘરે પહોંચી જ જશે. એટલે કે સિંહ રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું બહુ જ સારી રીતે નીકળશે. પ્લાનિંગથી અને થોડુંક પોઝિટિવ રહીને કાર્ય કરો. નેગેટિવિટીઝ છે પણ પોઝિટિવ રહેશો. અને બીજું, મેડિટેશન કરો. મેડિટેશન કરશો, દરરોજ 15 થી 20 મિનિટ કરશો તો તમારું મન શાંત રહેશે અને મન શાંત રહેશે તો તમે ઘણા બધા કાર્યો કરી શકો છો. સિંહ રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. 6ઠી રાશિ, કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો આ અઠવાડિયું સુખ અને સૌભાગ્ય બંને લઈને આવનાર છે. જમીન કે મકાન ખરીદવાની તમારી ઈચ્છા છે તો એ પૂરી થઈ શકે છે. જો કોઈ પૈતૃક સંપત્તિનું ડિસ્પ્યુટ ચાલતું હતું, ઝઘડાઓ ચાલતા હતા, તો એનું નિરાકરણ પણ આ અઠવાડિયે આવી શકે છે. અટકેલા પૈસા તમને પાછા મળી શકે છે, અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ, તમે જ્યાં જ્યાં રોકાણ કરેલું, જ્યાં તમને સારું રિટર્ન નહોતું મળતું, તો એનું સારું રિટર્ન તમને આ અઠવાડિયે મળી શકે છે. કન્યા રાશિના જાતકો, પણ લાપરવાહી ના રાખતા, થોડુંક એક્ટિવ રહેજો અને અલર્ટ મોડ ઉપર રહેશો, સાવધાન રહેશો તો તમને ખરેખર આ અઠવાડિયે બહુ જ મજા આવશે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. બિલકુલ. તો હવે આગળની 3 રાશિ, તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકોને પણ જણાવી દે કે તેઓનું આવનારું આ અઠવાડિયું કેવું રહેવાનું છે. હવે આપણે આવીએ 7મી રાશિ ઉપર, તુલા રાશિ ઉપર. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો બહુ જ મહેનત કરો છો, બહુ જ એફર્ટ્સ આપો છો, પરિણામો નથી મળતા. આ અઠવાડિયે તમને એના ઉપર થોડુંક વધારે, એટલે કે હું કહીશ સ્માર્ટલી, થોડુંક ચાલાકાઈથી કાર્ય કરવાની જરૂર છે. બીજું, જો તમે પોતાનું નવું વ્હીકલ ખરીદવાનું વિચાર કરી રહ્યા છો, પોતાનું ઘર બનાવવાનું વિચાર કરી રહ્યા છો, સપનાનું ઘર, તો તમારું સપનાનું ઘરનું પ્લાનિંગ અથવા તો બુકિંગ આ અઠવાડિયે થઈ શકે છે. તમે જે પણ ડિસિશન્સ લેશો, તમે જે પણ કાર્ય કરશો એમાં તમને સફળતા મળી શકે છે અને તમારા જીવનસાથીનો સહયોગ બહુ જ સારો રહેશે.
તમારા ઘરમાં જે વડીલો છે એમની સેહતનું, સ્વાસ્થ્યનું થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. તુલા રાશિના જાતકો, બચત યોજનાઓમાં રોકાણ કરવા માટે આ અઠવાડિયું બહુ જ સારું રહેશે. મિલકત સંબંધિત મામલાઓનો ઉકેલ આવશે. આ અઠવાડિયે કંઈક મોટી સફળતા મળી શકે છે. જો તમે શેર બજાર સાથે જોડાયેલા છો તો એમાં તમને સારો નફો મળી શકે છે. કાર્યસ્થળ પર તમારું માન સન્માન વધશે, સમાજમાં તમારું માન સન્માન વધશે અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે લોકો તમારી વાત માનશે, લોકો તમને ફોલો કરશે. એટલે જે લોકો માર્કેટિંગ સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો સેલ્સ સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો કન્સલ્ટન્ટ છે, બ્રોકર્સ છે, દલાલીનો વ્યાપાર કરી રહ્યા છે, એ લોકોનું નેટવર્કિંગ વધશે અને સાથે સાથે તમે સારી ડીલ પણ ક્લોઝ કરી શકશો. આ અઠવાડિયું તુલા રાશિના જાતકો તમારું સારું રહેશે, પોઝિટિવ રહેશે. ખાલી એના ઉપર તમને વધારે ધ્યાન આપવાની જરૂર છે અને ચાલાકાઈથી જો કાર્ય કરશો તો તમને ખરેખર મજા આવશે. અઠવાડિયું તમારું પોઝિટિવલી નીકળશે. 8મી રાશિ વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો, તમે બહુ જ જિદ્દી છો. એટલે કે આ અઠવાડિયે તમને તમારું જિદ્દી પણ દૂર કરવાનું રહેશે. તમે લોકોનું સાંભળો, સમજો અને એના પછી ડિસિઝન લો. જો તમે પોતાનું ચલાવશો તો તમને ખરેખર નુકસાન જ મળશે. પોતાનું ના ચલાવો. તમારા સાથે જે લોકો જોડાયેલા છે, તમારા પાર્ટનર છે, તમારા પેરેન્ટ્સ છે, તમારા મિત્રો છે, અથવા તો જો રોકાણ કરી રહ્યા છો તો એક્સપર્ટ છે, બધાનું સાંભળીને જ તમે ડિસિઝન લો. પોતાનું ચલાવશો તો પાછું નિરાશાનો સામનો તમને કરવો પડી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો, આ અઠવાડિયે જો તમે યાત્રા ઉપર જવાનું વિચાર કરી રહ્યા છો તો યાત્રા આપણા માટે ફલદાયક સાબિત થશે. પણ એની સાથે સાથે વ્હીકલ ચલાવી રહ્યા છો તો એનું ખાસ ધ્યાન રાખજો. એક્સિડન્ટ થવાના પણ ચાન્સીસ છે. જે લોકો, જે વિદ્યાર્થીઓ વિદેશ જવા માંગે છે અથવા તો બીજા રાજ્યમાં જઈને ભણવા માંગે છે, સારી યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગે છે, ક્યાંક ને ક્યાંક સારું પરિણામ નહોતું મળતું, અથવા તો જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપી રહ્યા છે, સારું પરિણામ નહોતું મળતું, તો આ અઠવાડિયે તમને સારું પરિણામ મળી શકે છે. તમે તમારા રિલેશનશિપને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવા માંગો છો. તમારા પાર્ટનરને તમારા પેરેન્ટ્સ સાથે, તમારા પરિવારના સદસ્યો સાથે ઇન્ટ્રોડ્યુસ કરવાનું વિચાર કરી રહ્યા છો તો એના માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. બધું જ પોઝિટિવલી થશે અને પ્રોફેશનલ લાઈફ એટલે કે કરિયર વાઇઝ તો સારું છે જ, પણ એની સાથે સાથે તમારી જે પર્સનલ લાઈફ છે એમાં પણ તમને સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. 9મી રાશિ ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો, જે લોકો લિક્વિડ પ્રોડક્ટ્સનું વ્યાપાર કરી રહ્યા છે, જે લોકો મેન્યુફેક્ચરર્સ છે, જે લોકો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, એ લોકોને આ અઠવાડિયે થોડુંક ગવર્મેન્ટથી સાવચેતી રાખવાની જરૂર છે. ટેક્સ સંબંધિત સમસ્યાઓ આવી શકે છે, અથવા તો જે તમે કાર્ય કરી રહ્યા છો લીગલી કરો, ઇલીગલ કરશો, કદાચ તમે તકલીફમાં આવી શકો છો. તો ધન રાશિના જાતકો, આનું તમે ખાસ ધ્યાન રાખજો. તમારા પ્રેમ જીવનમાં ખુશીઓ આવશે. તમે જે પણ પ્રયાસ કરશો એમાં તમને સારી સફળતા જોવા મળશે. જે લોકો નોકરી કરી રહ્યા છે, સારું પ્રમોશન મળી શકે છે. પણ તમારા માટે ધન રાશિના જાતકો એક જ છે, એક્સપેક્ટેશન રાખ્યા વગર જો તમે કાર્ય કરશો, દિલથી કાર્ય કરશો, ઉમ્મીદ રાખ્યા વગર કાર્ય કરશો તો તમને બહુ જ સારા પરિણામો મળી શકે છે. આ અઠવાડિયું તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે અને તમે પોતાને એક અલગ મુકામ ઉપર લઈ જઈ શકશો. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. બિલકુલ. તો દર્શક મિત્રો, અન્ય રાશિ વિશે પણ આગળ વાત કરીશું, પરંતુ જ્યોતિષ ચક્રના ખાસ કાર્યક્રમમાં હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે અને હવે વાત કરીશું અન્ય 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે. ચિરાગજી, હવે આપણે આવીએ 10મી રાશિ મકર રાશિ. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો, આ શનિનું વર્ષ આ અઠવાડિયે તમને સારું પરિણામ આપી શકે છે. થોડુંક મેન્ટલ સ્ટ્રેસ પણ રહી શકે છે, પણ મેન્ટલ સ્ટ્રેસની સાથે સાથે જો તમે કોઈ પણ વ્યાપાર કરી રહ્યા છો, કરિયરમાં નોકરી કરી રહ્યા છો, જે લોકો સ્ટુડન્ટ છે એ બધા માટે આ અઠવાડિયું એટલા માટે સારું રહેશે કારણ કે આ અઠવાડિયે
તમને બધું પ્લાનિંગ કરવાનું રહેશે, બધું કમ્યુનિકેશન કરવાનું રહેશે, કોઓર્ડિનેશન કરવાનું રહેશે. અને તમારી એક્સપર્ટાઇઝ શેમાં છે? તમારી એક્સપર્ટાઇઝ કમ્યુનિકેશન, કોઓર્ડિનેશન, મેનેજમેન્ટ, આ 3 વસ્તુઓમાં છે. આ 3 ઉપર તમે જો ફોકસ આપશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. કાર્યસ્થળમાં, વ્યવસાયમાં ભાગ્ય તમારો સાથ આપશે. અમુક લોકો ઘણી બધી મહેનત કરતા હોય છે, પરિણામ નથી મળતું. તો જ્યારે તમારું ગુરુ કમજોર હોય, તો ગુરુ એટલે શું? ગુરુ એટલે જુપિટર. તો ગુરુ છે પ્લાનેટ, ગ્રહ છે ગુડ લકનો, એટલે તમારો ભાગ્યનો એ ગ્રહ છે. ભાગ્ય સાથ ના આપે તો તમે કેટલી પણ મહેનત કરતા હો, તમને પરિણામ ના મળે. એટલે કે આ અઠવાડિયે તમારું ભાગ્ય તમને સાથ આપશે. જો તમે 100% મહેનત કરી રહ્યા છો તો 100માંથી તમને એમ કહી શકો છો કે 120-140% પરિણામો મળી શકે છે. પણ મારું સજેશન એ છે કે તમે જો શેર બજાર સાથે જોડાયેલા છો અથવા તો જમીનમાં, પ્રોપર્ટીમાં ક્યાંક પણ રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો તો એક્સપર્ટ્સની સલાહ, વડીલોની સલાહ, વિશેષજ્ઞની સલાહ અવશ્ય લેજો. તો જ તમને એનું સારું રિટર્ન મળી શકે છે. નવા સોદાઓ થઈ શકે છે. તમારું જે નેટવર્કિંગ છે એ વધશે. તમે મજબૂત લોકોના, પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવશો. ગવર્મેન્ટ સાથે પણ તમારું સારું બોન્ડિંગ થઈ શકે છે. અને તમે એમ કહી શકો છો કે એનો જે તખતો છે એ બધું આ અઠવાડિયે તૈયાર થશે. યાત્રાના, મકર રાશિના જાતકો યાત્રાના બહુ જ સારા યોગ દેખાય છે. એટલે કે જો તમે કોઈ બીજા રાજ્યમાં જઈને કાર્ય કરવા માંગો છો, બીજા રાજ્યમાં જઈને લોકોને મળવા માંગો છો, અથવા તો બીજા દેશમાં જઈને લોકોને મળવા માંગો છો, કાર્ય કરવા માંગો છો, તો એના માટે મકર રાશિના જાતકો આ અઠવાડિયું બહુ જ પોઝિટિવ છે. તમને સારા રોકાણકારો મળી શકે છે. તમે લોન માટે અપ્લાય કરેલું છે, એજ્યુકેશન લોન હોય, પર્સનલ લોન હોય, બિઝનેસ લોન હોય, હોમ લોન હોય, વ્હીકલ લોન હોય, કોઈ પણ પ્રકારની લોન જેમાં અડચણો આવી રહેલી, કે જેમાં તમને ક્યાંક ને ક્યાંક નેગેટિવ આવતું હતું, તો એ અડચણો પણ દૂર થશે. એટલે પૈસાનું આગમન થશે. બીજું, તમે એક બહુ જ સારા રોકાણકાર છો, પણ આ અઠવાડિયે તમે જે રોકાણ કરશો એનું રિટર્ન તમને બહુ જ સારું મળશે. મકર રાશિના જાતકો આર્થિક લાભ થશે, આવકના સ્ત્રોત વધશે. તમે અલગ એક વ્યાપાર કરી રહ્યા છો, બીજું કંઈક વ્યાપાર ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો એના માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, લાંબા ગાળાનું રોકાણ આપણા માટે બહુ જ સારું રહેશે. સૌથી ઇમ્પોર્ટન્ટ, જે લોકો લગ્ન કરવાનું વિચાર કરી રહ્યા છે, સારા પાત્રો નહોતા મળતા, તો આ અઠવાડિયે તમારું લગ્નની તારીખ નક્કી થઈ શકે છે. સારા પાત્રોનું આગમન તમારા જીવનમાં થઈ શકે છે. એટલે કે પર્સનલ લાઈફનું તમને જે સ્ટ્રેસ હતું એ સ્ટ્રેસ હવે દૂર થશે. પણ એની સાથે તમને તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જંક ફૂડને અવોઇડ કરો. જેટલું થાય એટલું હેલ્ધી ફૂડ લો. મકર રાશિના જાતકો આ અઠવાડિયું ખરેખર તમારું બહુ જ સારી રીતે નીકળશે. હવે આપણે આવીએ 11મી રાશિ, કુંભ રાશિ. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો, જે ઉતાર ચઢાવ ચાલી રહ્યું હતું, જે ઇન્સ્ટેબિલિટી ચાલી રહેલી, એ ઇન્સ્ટેબિલિટી હવે દૂર થતી દેખાશે. એટલે કે તમને આ અઠવાડિયે તમારા લાઈફમાં, પ્રોફેશનલ લાઈફમાં સ્ટેબિલિટી જોવા મળશે. નોકરી કરી રહ્યા છો તો સારી ખુશી તમને મળી શકે છે, પ્રમોશન મળી શકે છે, અથવા તો સિનિયર્સ તરફથી તમને કંઈક સારા સમાચાર સાંભળવા મળશે. કુંભ રાશિના જાતકો, તમારા સ્વાસ્થ્ય ઉપર તમને ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તમારા વ્યક્તિત્વમાં તમને સકારાત્મક પરિવર્તન જોવા મળશે. વેપારના કામ માટે વિદેશ જવાની તક પણ મળી શકે છે. જે લોકો પૈસાનું લેવડ દેવડ કરી રહ્યા છે બીજા જોડે, તો આ અઠવાડિયે લેવડ દેવડ ના કરતા, નકર તો તમારા પૈસા અટકી શકે છે. અને બહુ જ જરૂરી હોય તો સમજી વિચારીને પ્રોપર પેપર વર્ક કરીને જો તમે કરશો તો તમને ચિંતા કરવાની જરૂર નથી. કુંભ રાશિના જાતકો, મને લાગે છે કે આ અઠવાડિયે તમને થોડીક પોલિશિંગ કરવાની જરૂર છે, થોડુંક સ્માર્ટલી કાર્ય કરવાની જરૂર છે. અને જેટલું તમે જમીનથી જોડાયેલા રહેશો, જેટલું ડાઉન ટુ અર્થ રહેશો, એટલું તમે ઊંચાઈ ઉપર જશો. તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખવાની પણ જરૂર છે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો, નકો તો સંબંધો બગડી શકે છે. ઉત્તેજિત ના થઈ જતા મનને શાંત રાખો અને જેટલું થાય એટલું ધીમે ધીમે પોઝિટિવલી આગળ વધો. આ અઠવાડિયું કુંભ રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. અને તમારા ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ પણ થઈ શકે છે. તમારા ભાઈ બહેનોના લગ્ન નક્કી થઈ શકે છે, લગ્નની તારીખ નક્કી થઈ શકે છે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. હવે આપણે આવીએ અંતિમ રાશિ
મીન રાશિ, ગણેશજી કહે છે મીન રાશિના જાતકો વધુ ખર્ચ થવાના કારણે આર્થિક ચિંતાઓ થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે ગેરસમજમાં વિવાદ પણ થઈ શકે છે. વેપારમાં આ અઠવાડિયું થોડુંક અસ્થિર પણ સાબિત થશે, પણ પૈસાનું રોકાણ કરતી વખતે ખાસ ધ્યાન રાખજો. જે લોકો દલાલીનું વેપાર કરી રહ્યા છે, જે લોકો ટ્રેડર્સ છે, જે લોકો બ્રોકરેજનું કાર્ય કરી રહ્યા છે, એ લોકો માટે આ અઠવાડિયું સારું રહેશે. તમને સારા લોકો સાથે સંપર્ક થશે અને ત્યાંથી તમને જે રિટર્ન આપણે કહીએ એ બહુ જ સારું મળશે મીન રાશિના જાતકો. બીજું હું તમને કહીશ કે આ અઠવાડિયે તમે કોઈ પણ પ્રકારનું એક વિઝન બનાવશો તો એ વિઝન ઉપર અને તમે જો કાર્ય કરશો તો તમે ખરેખર બહુ જ આગળ વધી શકો છો. જે લોકો કન્સ્ટ્રક્શન ફિલ્ડ સાથે જોડાયેલા છે, જે લોકો બિલ્ડર્સ છે, એ લોકોને પણ આ અઠવાડિયે બહુ જ સારા સોદાઓ થઈ શકે છે. ખાલી તમને તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. અને બીજું, આપણને કોઈ પણ પ્રકારની લાપરવાહી ના રાખતા અલર્ટ મોડ ઉપર રહેશો, સાવધાની રહેશો તો આ અઠવાડિયે તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. કદાચ પાસ્ટમાં તમને જે નહીં મળ્યું હોય એ તમને આ અઠવાડિયે મળી શકે છે. મીન રાશિના જાતકો આ અઠવાડિયું તમારા માટે જબરદસ્ત રહેશે. ગાયત્રી ચાલીસાનો પાઠ કરો, તમને ખરેખર પોઝિટિવ પરિણામ જોવા મળશે. બિલકુલ ચિરાગભાઈ, તો ધન્યવાદ. દર્શકો, આવતા સપ્તાહે રવિવારે આ જ સમયે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં ફરી એક વખત મુલાકાત થશે. ચિરાગભાઈ, ખૂબ ખૂબ આભાર. શ્રી ગણેશાય નમઃ. તો દર્શક મિત્રો, આવતા સપ્તાહ સુધી મને અને ચિરાગભાઈને રજા આપશો. નમસ્કાર.